કચ્છમાં પશુઓની હેરફેર દરમિયાન પોલીસ દ્વારા થતી કન્નડગતના વિરોધમાં માલધારીઓ અને વેપારીઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. માલધારીઓનો આક્ષેપ છે કે વેટરનરી ડોક્ટરોનું પ્રમાણપત્ર અને સરપંચ તલાટીનું દાખલો જેવા તમામ કાયદેસરના કાગળો હોવા છતાં પશુ ક્રૂરતાના નામે પોલીસ દ્વારા વાહનો અટકાવી ખોટા કેસો કરવામાં આવે છે અને પશુઓને બળજબરીપૂર્વક પાંજરાપોળ મોકલી દેવાય છે. ગત 27/4/2026ના રોજ આડેસર પોલીસ સ્ટેશનના પીઆઈ જે.બી. આચાર્ય દ્વારા 2 ગાડીઓ અટકાવી પશુઓ પાંજરાપોળ મોકલાયા હતા. આ અંગે રજૂઆત કરવા ગયેલા માલધારીઓ સાથે પીઆઈ દ્વારા માથાકૂટ અપશબ્દો અને ધંધો બંધ કરાવી દેવાની ધમકી આપવામાં આવી હોવાનું આવેદનપત્રમાં ઉલ્લેખ છે. આ કન્નડગતના કારણે પશુપાલકો આર્થિક મુશ્કેલીમાં મુકાયા હોવાથી કલેક્ટર આ મામલે તુરંત હસ્તક્ષેપ કરે અને જવાબદાર પોલીસ અધિકારી સામે કાયદેસરની કાર્યવાહી કરે. જનમિત્ર ન્યૂઝ ભુજ સતત આપની સાથે. આજરોજ કલેક્ટર કચેરીमध्ये માલધારી સંગઠનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું અને અમારી રજૂઆત અને માંગણી એ જ હતી કે ખોટી રીતે તંત્ર દ્વારા અને અમુક સંગઠનો દ્વારા જ્યારે માલની કનગડત અને હેરાનગતિ કરવામાં આવી રહી છે તેને રોકવામાં આવે. કચ્છમાં ટ્રાન્સપોર્ટ બાદ જો કોઈ મોટું ઉદ્યોગ હોય બીજા નંબરનું તો આ માલધારી સંગઠનો જે વર્ષોથી પોતાના બાપ દાદાઓથી આ ઘેટા બકરા ઉછેરનું હોય કે ઊંટગાડીઓનું હોય આ માલગાડીઓ પોતાની લઈ અને ગામોના ગામ ફરે છે, સીમોના સીમ ફરે છે. એટલે આપણને એ શીખવાડવાનું થતું નથી માલધારીઓને કે માલની રક્ષા અને માલની જાળવણી કેવી રીતે કરવી. જ્યારે સવારના 3 અને 4 વાગે ઉઠી અને માલધારી જો પોતાની માલની રક્ષા અને હિફાજત માટે ઉઠતું હોય તો આપણે એ કદી પણ નહીં શીખવાડી શકીએ કે આ માલની હિફાજત કેવી રીતે થશે, આ માલની રક્ષા કેવી રીતે થશે. તે બાબતે આડેસર ચેકપોસ્ટમાં પણ અત્યારે જે બનાવ બન્યા થોડાક દિવસ અગાઉ ખોટી રીતે ત્યાંના અધિકારીઓ દ્વારા કનગડત કરવામાં આવી રહી છે તે બાબતે આજે રોજ કલેક્ટર સાહેબ સમક્ષ અમે રજૂઆત કરેલી અને અમને આશ્વાસન મળ્યું છે કે ખોટી રીતે કનગડત અને હેરાનગતિ માલ્યોની નહીં કરવામાં આવે તેવું અમને આશ્વાસન છે. અમને ખાતરી છે કે કલેક્ટર સાહેબ આ મામલે પગલાં લેશે. જી, હું કચ્છમાંથી વાત કરું છું. રાઘવ ભગત મારું નામ છે અને અત્યારે અમે કચ્છના માલધારીઓને વિવિધ પ્રકારની જે સમસ્યાઓ આવી છે નાના માલ માટેની એના આવેદન માટે કલેક્ટર ઓફિસે આવેદનપત્ર આપવા માટે આવેલા છે. અને અત્યારે મુખ્યત્વે એવી સમસ્યાઓ છે કચ્છના માલધારીઓ જે પોતાનો માલ જે જગ્યાએ વેચે છે સામેના વેપારીઓને આપે છે ત્યાં એમને ચેકપોસ્ટ ઉપર ગેરકાયદેસર રીતે બધા ડોક્યુમેન્ટ્સ લીગલી હોવા છતાં પણ રોકવામાં આવે છે અને હેરાનગતિ કરવામાં આવે છે. શું માંગ છે હવે તમારી? અમારી માંગ એમ છે કે જે ચેકપોસ્ટ ઉપર અમારો જે માલ રોકવામાં આવે છે વેપારીઓ દ્વારા એ ગેરકાયદેસર ન રોકે અને કચ્છના માલધારીઓને જે માલ ચરિયાણ બાબતે જે હેરાનગતિ થાય છે એ ગૌચરો પણ થોડો ખાલી કરે અને કચ્છના નાના ઝીણા માલ ઘેટા બકરાઓ છે એમને જે ચરિયાણ બાબતે જે ભૂમિ છે ખાલી કરે. એ કહી શકીએ સરકાર હજારો કરોડોના ઉદ્યોગો તમે અહીંયા સ્થાપિત કરી શકો છો તો કચ્છના માલધારીઓ માટે કચ્છની જમીન ન હોય તો મતલબ નથી. અમારી એવી બધી ડિમાન્ડો છે કચ્છને કલેક્ટર ઓફિસે આપેલી છે, લેખિતમાં રજૂઆત કરેલી છે. બધા માલધારી સમાજના વર્ગોના આગેવાનો બધા વડીલો ભેગા મળી અને આવી લેખિતમાં અમે અરજી કરેલી છે કે જલ્દીથી જલ્દી આ તમામ સમસ્યાઓનું નિરાકરણ થાય. કચ્છના નાના મોટા માલધારીઓ છે પોતાનો વેપાર અને હજારોનું રોજગાર ચલાવી રહ્યા છે પોતાની રીતે અને નાના મોટા કંઈક પરિવારો આ વ્યવસાય સાથે સંકળાયેલા છે એમને માર ન પડે એવી અમારી બધી અરજી